નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન. આજના આ વિડીયોમાં આપણે માર્કેટિંગ મિશ્રનો ત્રીજો મુદ્દો વિતરણ વિશે સમજૂતી મેળવીશું. વિતરણનો ખ્યાલ. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. ખૂબ સહેલી વ્યાખ્યા છે કે વિતરણ વ્યવસ્થા એટલે શું? તો તૈયાર માલ, જે માલ તૈયાર થઈ ગયો છે તે માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. વિતરણ વ્યવસ્થા સુદૃઢ હશે તો જ માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે છે. એટલે કે સરળ, એટલે કે આપણે જે માલ ગ્રાહકને પહોંચાડવાના છે તો એ પહોંચાડવા માટેની વ્યવસ્થા જો સરળ હશે તો જ માલ આપણે ગ્રાહકને ઝડપથી પહોંચાડી શકીશું. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. કેવું છે કે આપણી જે પેદાશ છે એ પેદાશ માટે વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ જે છે એ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય તો તેવા સંજોગોમાં વિતરણ માટેની જે વ્યવસ્થા જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે. મધ્યસ્થીઓ એટલે કે વચ્ચે જે પેલા એજન્ટો હોય, દલાલો હોય, એને મધ્યસ્થીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્પાદક જે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એ સીધું ગ્રાહકને વેચી શકતો નથી, ગ્રાહકના સીધા સંપર્કમાં રહી શકતો નથી. તો કેવી રીતે સંપર્કમાં રહે? તો વિવિધ અલગ અલગ મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકના સંપર્કમાં રહે છે. દાખલા તરીકે, કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે અને એ રીતે ગ્રાહકના સંપર્કમાં રહે છે. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાય કે વિતરણ વ્યવસ્થા કઈ બાબતો ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે? તો વિતરણ વ્યવસ્થા વસ્તુનો પ્રકાર, ગ્રાહકોની સંખ્યા, ચોક્કસ ભૌગોલિક વિસ્તાર, તો આ જે બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખીને વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આમ ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે. એટલે જે માલ સામાન આપણે ગ્રાહકને પહોંચાડવાના છે તો એને ઓછામાં ઓછી પડતરમાં અને વેપારીને પણ માલ મળી જાય એવી તકેદારી રાખવામાં આવે છે. આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યનો સમાવેશ થાય છે. તો માલનો હેરફેર કરવી પડે છે અને માલનો સંગ્રહ પણ કરવો પડે છે. આ ઉપરાંત વિતરકો બજારની મહત્વની માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે.
ચાલો વિતરણના માધ્યમો અને એના પ્રકારો આપણે જોઈએ. પહેલું માધ્યમ છે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ અને બીજું માધ્યમ છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. હવે ગ્રાહકોને જે પ્રત્યક્ષ વેચાણ કરવામાં આવે છે તો એમાં કેવી રીતે કરવામાં આવે છે? તો ઉત્પાદક જે છે એ ઉત્પાદક પોતે જ પોતાની દુકાનોમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે છે. તેથી તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. એટલે કે તેમાં કોઈ પણ પ્રકારના એજન્ટો નથી. ડાયરેક્ટ ઉત્પાદકો ગ્રાહકને પ્રત્યક્ષ માલનું વેચાણ કરે છે. મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, જેમાં એ ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. એટલે કે ઉત્પાદક પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને છૂટક વેપારી ગ્રાહકને તેની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે. તેથી તેને એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. ચાલો બીજું છે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. એટલે કે ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે કોણ કોણ છે? તો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. તેથી તેને બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. અને ત્રીજું છે ઉત્પાદકો, આડતીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. એટલે કે ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે આડતીઓ છે, જથ્થાબંધ વેપારી છે અને છૂટક વેપારી છે. 3 જણ છે. એટલા માટે એને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે આપણે એને સમજીએ. પહેલું છે પ્રત્યક્ષ વેચાણ. અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે અને એ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનોમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ સમાવેશ થાય છે. શામાં? પ્રત્યક્ષ વેચાણમાં. પરીક્ષામાં પૂછાય પ્રત્યક્ષ વેચાણમાં કોનો સમાવેશ થાય? તો પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ, ઓનલાઈન શોપિંગ, બધાનો સમાવેશ પ્રત્યક્ષ વેચાણમાં કરવામાં આવે છે. એટલે કે પ્રત્યક્ષ વેચાણમાં ઉત્પાદક ડાયરેક્ટ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી. તેથી તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. ઉત્પાદક ડાયરેક્ટ ગ્રાહકને માલનું વેચાણ કરે છે. એટલે કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ પણ વ્યક્તિ વચ્ચે નથી. એટલા માટે એને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદાઓ એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહક સુધી પહોંચી શકતો નથી. એક માર્ક્સમાં પૂછાય કે કયા પ્રકારની વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી? તો એ છે પ્રત્યક્ષ વેચાણમાં. તો આ છે પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થાની મર્યાદા. આ ઉપરાંત આ વિતરણ બધા જ પ્રકારની પેદાશ માટે અનુકૂળ નથી. 2 મર્યાદા છે. વધુ ગ્રાહક સુધી પહોંચી શકાતું નથી અને બધા જ પ્રકારની પેદાશ માટે અનુકૂળ નથી. ત્યારબાદ નંબર 2, મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે તેને મધ્યસ્થીઓ દ્વારા કે પરોક્ષ વેચાણ કહે છે. એટલે કે આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક સીધો ગ્રાહકને વેચાણ કરતો નથી, પરંતુ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરે છે. આ વિતરણ વ્યવસ્થામાં
મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તો તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાય કે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કેવા પ્રકારની વસ્તુઓ માટે? તો પેદાશની કિંમત ઓછી હોય અને રોજિંદા જીવનમાં જરૂરી વસ્તુ હોય, જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તો તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા. મધ્યસ્થીઓ દ્વારા વિતરણ વ્યવસ્થાનું ઉદાહરણ આપો એવું પરીક્ષામાં આવી શકે. તો રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા. હવે મધ્યસ્થીઓ દ્વારા જે વેચાણ કરવામાં આવે છે તો એનો પહેલો પ્રકાર એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવીને ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોના વેચાણ માટે આવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જેમાં ઉત્પાદક હોય છે, ઉત્પાદક પછી છૂટક વેપારી અને ત્યારબાદ ગ્રાહક. એટલે કે છૂટક વેપારી જે છે એ ઉત્પાદક પાસેથી માલ ખરીદશે અને ગ્રાહકોને માલનું વેચાણ કરે છે. એટલે કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે એક જ વ્યક્તિ છે, એક જ મધ્યસ્થી છે અને તે છે છૂટક વેપારી. તેથી તેને એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ બી, બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ જે વેપારી જે છે એ ઉત્પાદક પાસેથી જથ્થામાં માલ મેળવે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીને માલ વેચે છે. છૂટક વેપારી આ માલ ગ્રાહકને પહોંચાડે છે. અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી શું કરે છે? મોટા જથ્થામાં માલ લેતા ઉત્પાદકને વેચાણનું જોખમ ઘટી જાય છે. બધું જ વેચાણનું જોખમ જથ્થાબંધ વેપારીને રહે છે. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીઓનું માળખું રચે છે, જેના કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહક સુધી પહોંચી શકે છે. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, શેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા ઘણી જ અનુકૂળ રહે છે. કે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા જે છે એ કેવા પ્રકારની વસ્તુ માટે અનુકૂળ છે? તો રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, શેવિંગ ક્રીમ વગેરે માટે આવી વિતરણ વ્યવસ્થા અનુકૂળ છે. આ પણ એક માર્ક્સમાં આવી શકે. ઉત્પાદક પછી જથ્થાબંધ વેપારી, ત્યારબાદ છૂટક વેપારી અને ત્યારબાદ ગ્રાહક. એટલે કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે બે મધ્યસ્થીઓ છે, એક જથ્થાબંધ વેપારી અને બીજું છૂટક વેપારી. સી, ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ સામેલ હોય છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ અથવા આડતિયા પાસે જાય છે અને તે જુદા જુદા જથ્થાબંધ વેપારીઓને માલ મોકલે છે. આ જથ્થાબંધ વેપારીઓ તેના વિસ્તારના છૂટક વેપારીઓને માલ પહોંચાડે છે.
ઉત્પાદક અહીં ફક્ત એજન્ટ અથવા આડતિયાના સંપર્કમાં આવે છે. એક માર્ક્સમાં પૂછાય કે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક કોની સાથે સંપર્કમાં હોય? તો એજન્ટ અથવા આડતિયાના સંપર્કમાં હોય છે. ઉત્પાદકને અહીંયા ફક્ત એજન્ટ કે આડતિયા સાથે જ માલ અને નાણાંની લેવડ દેવડ કરવાની હોવાથી પ્રમાણમાં કામકાજમાં સરળતા રહેશે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય ત્યારે આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે. એક માર્ક્સમાં આવી શકે કે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ક્યાં અનુકૂળ છે? તો જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય, પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય તો ત્યારે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અનુકૂળ રહે છે. જો તેમાં પહેલા ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે, જથ્થાબંધ વેપારી પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે અને છૂટક વેપારી જે છે એ ગ્રાહકને તેની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે. એટલે કે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે 3 મધ્યસ્થી હોય છે. એક એજન્ટ, બીજો જથ્થાબંધ વેપારી અને ત્રીજું છૂટક વેપારી. તો આ થયા વિતરણના માધ્યમો. હોમવર્ક. કિંમત. વિતરણનો ખ્યાલ અને માધ્યમો અથવા પ્રકારો જે આપણે જોયા તે લખીને તૈયાર કરો. થેન્ક યુ.